નમસ્કાર, જય ભૂતરા દાદા. તો ભૂતરા દાદા યુવા ગ્રુપનું સેવાકીય અવિરતપણે અમારું કામ ચાલુ છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ યાત્રાળુ જે ચાલીને પગપાળા જાય છે, તમને લોકેશન આપી દઉં તો ઉના મહુવા હાઈવે છે, તમે જોઈ શકો એ પ્રમાણે વિડીયોમાં. અને હિંડોરણા ચોકડી વટીને રાજુલાવાળો જે રસ્તો છે વિક્ટર હાઈવે, ત્યાં આપણે પીપાળો ચોકડી વટે એટલે નિંગાળા ગામ આવે છે અને નિંગાળા ગામની એક્ઝેક્ટ સામે તમે જોઈ શકો એ પ્રમાણે બંસીધર હોટલ આવે છે. બંસીધર હોટલની એક્ઝેક્ટ બાજુમાં અમારું ભૂતરા દાદા યુવા ગ્રુપનું અન્નક્ષેત્ર કે જે દર વર્ષની જેમ આ વર્ષે આ 5મું વર્ષ છે અમારું. અને અન્નક્ષેત્ર પગપાળા યાત્રા જે જાય છે કે જે યાત્રા ચૈત્રી પૂનમની આગળ કે જે 12, 13, 14 પૂનમ એ રીતના બધા જે પગપાળા યાત્રિકો હાલીને જાય છે, તો એના માટે અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ અન્નક્ષેત્ર ચાલુ છે અમારું ભૂતરા દાદા યુવા ગ્રુપનું. અને તમે જોઈ શકો છો આ અમારું અન્નક્ષેત્ર છે અને સેવાકીય તમને બધાને કામકાજ ચાલુ છે, બધું ધીમું ધીમું સૌ રીતના સૌ સેવા આપે છે. આવો તમને બતાવું. અને પાણી માટે પણ અમે વ્યવસ્થા સારી કરી છે. ઠંડા પાણીના કુલર તો આવે છે જો કે, પણ આ વખતે ગોળા પણ આપણે લાવ્યા છીએ કે થોડુંક ઠંડકમાં તડકાનું હોય તો થોડુંક સારું પડે, એટલે આપણે ગોળા પણ સારા લાવ્યા છીએ. અને તમને આવું બતાવું, અમારું કામ બધું ચાલુ છે રેગ્યુલર. અને જોઈ લો તમે આ સેવા અમારી અવિરત ચાલુ. અમારે બધું અમારું ભૂતરા દાદા યુવા ગ્રુપની ટીમ આખી ગાંઠિયા ગરમા ગરમ બાપભાઈ ગાંઠિયા કાઢતા હોય. અમારા સ્વામીભાઈ છે. બધી અન્નક્ષેત્રની રસોઈ અમારા સ્વામીભાઈ કરે છે અને અમારી ટીમ છે ભૂતરા દાદા યુવા ગ્રુપ. અને ગાંઠિયા લાઈવ જેવો ચાલુ છે. અમારે સ્વામીભાઈ રસોઈયા અમારા ગ્રુપના મેમ્બર છે. અને બાપભાઈ, કેમ લાગ્યું આપણે જે સેવા કરીએ છીએ તે ભૂતરા મિત્રો? મહુવા ભાવનગર મહુવા હાઈવે આપણે દર વર્ષે અન્નક્ષેત્ર કરીએ છીએ. 24 કલાક યાત્રાઓ જે કોઈ બગડાણા ભગુડા કોટડા જે કોઈ હાલી જાય છે એના માટે 24 કલાક આપણે અન્નક્ષેત્ર ચાલુ રાખીએ છીએ ને 5 વર્ષથી આપણે કન્ટિન્યુ કરીએ છીએ ને કરતા પણ રહેશું. તો યાત્રાઓ માટે બધી વ્યવસ્થા છે, નાવા ધોવા, સુવાની, આરામ માટે, જમવાની. પ્રસાદી દાદાનો પ્રસાદી લઈને જ જવાનો છે બધાને. અમારે એવું ભાવભર્યું આમંત્રણ છે. જે કોઈ આવે, જાફરાબાદ, બાબરકોટ, ભાકોદર, વારાસરૂપ, ઉના, કોડીનાર, જે કોઈ આવે તો બધાને અમારી નમ્ર વિનંતી છે કે અમારી ત્યાં રાવટિયાથી પ્રસાદી લઈને જ જાય એવો અમારો ભાવ છે. કોઈ પણ થાકી જાય તો એના માટે આરામની સુવિધા છે, ગરમ પાણી, બામ, બધી જ વ્યવસ્થા અમે લોકો કરી રાખીએ. દર વર્ષે કરીએ પણ છે ને આ વર્ષે પણ બધી સુવિધા છે જ. તો જે કોઈ આવે એના માટે બધી ફૂલ સુવિધા છે. જય ભૂતરા દાદા. તો તમે જોયું પ્રમાણે અમારા ગ્રુપના મેમ્બર છે બાપભાઈ, અમારો આખો ગ્રુપ છે. અને તમે જોઈ શકો અમારા વડીલ છે દિલીપભાઈ. દિલીપભાઈ, 2 શબ્દો કહેશો આપણે જે સેવા કરીએ છીએ, કેમ સેવા, કઈ રીતના આપણે, કેમ સારું લાગ્યું તમને? સેવા તો એવું છે કે માણસો તડકામાં હાલીને આવતા હોય, થાકી ગયા હોય, એને પાણી તરસ લાગી હોય, જમવાની વ્યવસ્થા હોય અને સંતોષકારક એને આરામ મળે, સંતોષકારક એને નાસ્તા, ચા, પાણી, જમવાનું મળે, જેથી કરીને એને થાક ઉતરી જાય અને ગમે તેટલે આગે જવું હોય તો એને સંતોષકારક જઈ શકે. અને અમે બનતી કોશિશ એવી કરીએ છીએ કે યાત્રિકોની અમે બનતી સેવા કરીએ છીએ, એવી મારી બધાની ઈચ્છા છે. જય ભૂતરા દાદા. તો તમે જોયું એ પ્રમાણે મિત્રો, અમારે જો લાઈવ કીધું ને ગાંઠિયા ચાલુ છે, કન્ટિન્યુ સેવાનો અવિરતપણે કાર્ય ચાલુ છે, તમે જોઈ શકો એ પ્રમાણે. અને તમને આરામ ગૃહ મારો દેખાડું, જે યાત્રિકો માટે અમે જે આરામ ગૃહ રાખ્યો છે, આ બધી તમે જોઈ શકો એ પ્રમાણે અમારો બધો સામાન રહે છે. ટોટલિંગ કરિયાણું છે કે પછી બધું ટોટલિંગ જનરલી જે અમારે હોય છે બધું. આ ફ્રીજ હોય છે, ફ્રીજ છે, બધું આ અમારો ટોટલિંગ મતલબમાં જનરલી જે સામાન અમારો પીડ્યો રહે છે એ રીતના બધી વ્યવસ્થા જે પ્રમાણે છે એ પ્રમાણે વ્યવસ્થા છે. અને આ જે યાત્રાળુઓ જે હાલીને જે જાય છે પગપાળા, એના માટે આરામ માટે અમે આ સુવિધા કરી છે. અને તમે જોઈ શકો એ પ્રમાણે જેટલી સેવા થાય એટલું ઓછું છે. માનવ સેવા એ પ્રભુ સેવાના નારા સાથે અમે આજે ભૂતરા દાદા યુવા ગ્રુપ અમારું છે, બધી સેવા અમે કરિયાણા કીટ છે, બાળકોને ભણવામાં મદદ, દાદાના નામ ઉપર, દાદાની જે પણ આદેશ પ્રમાણે અમે જે પણ કઈ આવી સેવા કરીએ છીએ. તો અમારી જે આ સેવા છે બધી માણસને કામ લાગે, કે જે પણ કોઈ માણસ એવા જરૂરિયાતમંદ હોય એની મદદ કરી શકીએ. અને આ પણ એક મોટી સેવા છે. યાત્રાળુ હાલીને જે જાય છે એના માટે પણ અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સેવા ચાલુ કરી છે.
તમે જોઈ શકો પ્રમાણે અમારા જે અમે સેવા કરીએ છીએ બેનર પણ અમે મારેલા છે કે જે કોઈ પણ યાત્રાઓ આવે તો એને ખ્યાલ પડે કે આ જે ગ્રુપ છે તે સેવાકીય પ્રવૃત્તિઓ બધી કરે છે અને એ પણ થોડા પ્રેરિત થાય. વિડીયો થોડો લાંબો થશે પણ કંઈ વાંધો નહીં, પણ તમે પણ જો અમારો વિડીયો જોવો છો તો જે પણ ઉના મહુવા હાઈવે પર જે પણ કોઈ આવે છે અમારો કોન્ટેક્ટ નંબર આ વિડીયોમાં અમે ફ્લેશ કરશું અને કોન્ટેક્ટ નંબર આપશું. જે પણ તમે કોઈ હાલીને આવો છો તો અમારા ગ્રુપનો કોન્ટેક્ટ કરો અને કહો કે અમે એટલા માણસો આવીએ છીએ તો જમવા કરવાની વ્યવસ્થા, આરામ માટેની વ્યવસ્થા, બધી વ્યવસ્થા ટોટલી મતલબમાં સેવાકીય બધી અમારી સેવાકીય પ્રવૃત્તિ ચાલુ છે. અને અમારો પણ ભૂતરા દાદા યુવા ગ્રુપ દ્વારા તમને એક આહવાન કરીએ છીએ કે જે પણ કોઈ આ હાઈવે પરથી પગપાળા યાત્રા કરીને તમે જે ચાલીને જઈ રહ્યા છો તો એકવાર ભૂતરા દાદા યુવા ગ્રુપને સેવાનો મોકો આપો. અમે પણ જે આ કાર્ય કરીએ છીએ તો અમે પણ સેવા કરીને ધન્યતા અનુભવીએ મિત્રો. બસ એ સાથે જાજુ તો નહીં કહું, વિડીયો બહુ લાંબો થશે. તો તમે પણ જો આ હાઈવે પર જતા હોય તો હાલીને તો સેવાનો મોકો આપો ભૂતરા દાદા યુવા ગ્રુપને અને વિડીયો બને એટલો શેર કરો. અને દરેક વિડીયોમાં તમને કહીએ કે ભાઈ અમારી ભૂતરા દાદા યુવા ગ્રુપ ચેનલ છે યુટ્યુબમાં, એને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને અમારો જે વિડીયો છે એ આગળ ને આગળ શેર કરો કે જે જરૂરિયાતમંદ સુધી અમે જે કાર્યો કરીએ છીએ જરૂરિયાતમંદ માટે એ બીજા જે પણ જરૂરિયાતમંદ એની સુધી વિડીયો પોગે અને અમારો કોન્ટેક્ટ કરી શકે. અને ફેસબુકમાં અમારે બાબુભાઈ પટાટ ફેસબુક આઈડી છે અને મારી નીરવ ભેડા ફેસબુક આઈડી છે. એ બે પણ તમે લાઈક કરો અને ફ્રેન્ડ બનો. અને ભૂતરા દાદા યુવા ગ્રુપ યુટ્યુબમાં ચેનલ છે એને લાઈક સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો જે છે એ અમારે શેર કરો. બસ આ સાથે વિડીયો અપલોડ થતા રહેશે અને વિડીયો અમે બધા મૂકતા રહીશું. બસ સાથ, સપોર્ટ અને સેવા તમારા લોકોને જોઈએ અને વિડીયો બને ત્યાં સુધી શેર કરો. બસ એ સાથે જય ભૂતરા દાદા.